વેત વખાણીએ ચુંદડીયું કેરા કે 6 મહિને આવી અને બચ્ચાને ઓળખી દે કે આ બચ્ચું પોસી પોસી પૂનમડી અંકાશ રાંધ્યા આન ભાઈની બેની રમે કે રમે યા એકદમ કલર જો બાકી એકદમ તો આ બાજુ જો મોતીનો ખજાનો છે ને પાછો બધો ખોલવામાં આવી રહ્યો છે બધી માળા ને બધું અલગ અલગ છે તોડીને કે ખરખું કરું મેં કીધું તો હું પોરવો છે અત્યારે અત્યારે હજી તો કાંઈ નથી પોરો ત્યાં બધું કાઢ્યું મામાજી એક ખર ઘટે છે આ માતાજીને હાર છે ને ઓળ કરો તુલો થઈ ગયો છે ઠીક તો ઈ હારો પોરો હશે પણ આ બે હેરું લાવી દીધો ક્યાં છે માતાજીને હારે તો પણ હશે ને એ ઉપર જો ને ઓલો થઈ ગયો છે દોરા હા ટૂંકો થઈ ગયો છે ઠીક એટલે મેં હારો એક પોરવી આ અમથા મોતી રખડે છે બધાને અમથા આ તો બધું મોતીનો હાર પોરવામાં આવશે બનશે ત્યારે બતાવશું આમાંથી આ બધું થોડું થોડું કાઢી નાખવું હવે જોઈએ તો રાખો બીજું થોડી થોડી સરખું મૂકી દો બરાબર તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ તો વાગી ગયા છે 12 અને આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે બપોરાનો ટાઈમ થઈ ગયો છે આજે બપોરામાં ટ્વિસ્ટ છે પપ્પા અને સંજયભાઈ છે તે બપોરે જમવા આવવાના છે હા તો બનાવ્યા છે એના લગનનું કંઈ લગનમાં જાઉં કંપની વાસી નહીં એને એમ કે આજ લગ્નમાં જવાનું હશે એમ હતું એમ જમવા લગ્નમાં જમવા આજે જવાનું છે પણ નીકળ્યું કાલનું એટલે બપોરે જમવા આવે છે હા તો ચાલો એ તો થોડાક મોડા આવવાના છે પણ આપણને લાગી છે ભૂખ તો આપણે જમી લેશું અને જમવામાં બપોરામાં શું છે તો દાળ અને ભાત જો દાળ અને અહીંયા ભાત મસ્ત મજાના બની ગયા છે કોને દાળ ભાત બહુ ભાવે કોમેન્ટ કરીને કહી દેજો અને બપોરનું શાક છે ભીંડાનું તો બસ એવું જ છે અને આજે છે પોચી પૂનમ આજ કેવી તો આજ જ છે ને તો ક્યારે છે આજ સપીના આજ જ છે પૂનમ ખબર હો મેં કઈ વાંચ્યું નથી એટલે નથી ખબર ઠીક આજે છે પૂનમ તો પોચી પૂનમ છે આજ હા આજ છે લખી દો ને તમે રહ્યા હતા પોચી પૂનમ કે નહીં અમે તો વ્રત કર્યા તમે નથી કર્યા હતા અમે નથી કરતા કોઈ ભાડું તમે કરતા હોય એવું જોયું હવે એને ક્યાં સ્વામી કઈ વ્રત જ આવે. ઘણા ખરાને ખબર ય નહીં હોય આજ પોચી પૂનમ છે એમ અરે જો આ નેવા હેઠે રાંધીને ખાવાનું હા બે એટલે મંગાળો કરી નેવા હેઠે હા અને એની નીચે ખીર ને રોટલી કરી પછી પૂછે ભાઈની બેની જમે કે રમે એમ એક રોટલી કાણા વાળી કરવાની પછી આમ પૂનમ અને સાંદા હામું જોઈ હા પોસી પોસી પૂનમડી અંકાશ રાંધ્યા આન ભાઈની બેની રમે રમે કે રમે યા તો મામા શું કહેતા રમે આહા જો રિહાણો હોય ને નાનો હોય ને તો રિહાણો હોય ને તો એમ કે રમે ઠીક નકર પછી પેન ફોહલાવવો પડે હા બા ફોહલાવે પેલા ઠીક કે ભાઈ એને કે છે જમે એમ બરોબર નાના નાના હોય તો ઈ જ લીધો હોય હા તો એને બાજ્યા ન હોય તો વળી રમે જમે કે નકર તો રમેશ કઈ નાખે બરોબર તો એવું છે કારણ કે મામા છે ને બધી બેનું કરતા નાના હતા હા અને હા તો કાંઈ નહીં કોણ કોણ પોચી પૂનમ રહ્યું છે એ કોમેન્ટ કરીને કહી દેજો તો ચાલો હજી ડોકનું તો આપણે એમ જ છે હજી થોડી થોડી ખબર નહીં ક્યારે ફરે છે ક્યારે નથી પડતી ખબર જ નથી પડતી ઈ રક્ત થઈ ગયું હોય એટલે પણ તો કેટલા દિવસ થયા 3 દિવસ છે આ ત્રીજો દિવસ તો છે આજે થોડો ફેરે છે ને એમ ફેર લાગે છે પણ તો એમ થાય કે વધારે આપણે તો આમ થઈ ગયું હોય ને તો એમ થાય કે પાછું દુખવા મળી એમ લાગે તો જરીક આમ ડોક ઓછી ઓલી કરી એટલે એવું છે તો કાંઈ નહીં ચાલો બપોરા કરી લેવી તમે બપોરામાં શું જેમાં કોમેન્ટ કરી દેજો તો જો વાગી ગયા છે અત્યારે 6:45 અને વાળનો ટાઈમ થઈ ગયો છે તો આજે ફરીવાર આપણે પાણીપુરી બનાવી છે તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે થોડી ભૂખ રહી ગઈ હતી તો ભૂખ જ રહી ગઈ હતી પાણીપુરીની ખાઈ નો લેવાય એટલે જ ને તો જો અને મસ્ત ખાઈ નો મજાની લેવાય એમ કહું છું ક્યારે ક્યાં ત્યારે મને મજા નહોતી ને એટલે જાજી થોડી ખવાણી હતી તો જો મસ્ત મજાનો મસાલો યલો ઘટશે નહીં ને આજે નો ઘટે મજા તો તને આજે નથી ટમેટા અને કાંદા ત્યારે પેટમાંની અને આ બાજુ મમ્મીએ બનાવી છે મરચાની લાલ ચટણી લાલ મરચાની ચટણી લાલ મરચાની લાલ ચટણી એકદમ કલર જો બાકી એકદમ મરૂન કલર થઈ ગયો છે ગોળ આવે એટલે તો ગોળ ગોળ એટલે થોડી કાળાશ ઉપર થાય ને એમ કાળાશ કે લાલાશ ઉપર વધારે હા કાળાશ કાળાશ કાળા સુપર થાય તો હવે રોનક ટેસ્ટ કરે છે હવે જોઈએ કેવી લાગે છે કેવી બની મસ્ત બની તીખી હમ મિક્સર મિક્સર દે સરસ થઈ લ્યો એવું નાખીશ એટલે ખાટી મીઠી લાલ મરચાની ચટણી તો ચાલો બધા જ્યારે પાણીપુરી ખાવા
આ હાલે છે, અથાણામાં હાલે શાક ભાજી તૂટી જાય. તો આજે તો જો આજે પાછા એટલા બધા નાળિયેરના આવી ગયા. ગીર તાળાના વસા લેવા સોમનાથ. સોમનાથના હા, કેમ કે એના જ હારા આવે છે. અહીંના પાછા પછી જય માતાજી છે. જો તાજો મારો દાદા. આ વિડીયો જોઈને કોકને એમ લાગે કે ઈના ઈ ટ્રોફા છે એમ. તમારા કપડા ઈના ઈ અને ટ્રોફાય કે બાર, તે 14 આવ્યા. 14 ટ્રોફા. હા. સરસ પીવા મળે તો રોજ એક 14 દિવસ બધા નથી ને પી નાખે. લે સવારમાં ને અત્યારે તો હું ખાધું પાણી પૂરીને પાણી. આનો ઉસકાઈને આને ઢવળીને મૂકી દેવાય એવું. આમ ઘરમાં જાવ ને ત્યાં આપી કુંજરા. કુંજડા મેં નથી જોયું. કુંજરા કે કુંજડા? કુંજરડા. ડા કુંજડા. કુંજરા કુંજરા હું કુંજડા. કુંજરા એ આકાશમાં ઉડે પંખીડું આવે. એક ઘેરો સફેદ હોય. કલરનું આવે. હા ઈ સફેદ ને કાળું ને એવું હાવ છે. સફેદ એનું હોય. હા તો હું કહેશો ને. ઈ કુંજરા આપણે મોસમ પડે ને દિવાળી દેહમાં હા. ઈ વખત પહેલા આવતા, હવે તો ઓછા, બહુ ભાગ્ય ઓછા જોવા મળે. અને આવે હજી માંડવીની મોસમ આવે છે અમારે. ઈ અમુક શેકા વિસ્તાર માંડવી એનો મુખ્ય ખોરાક માંડવી. હા તે અમારી બાજુ હોય ને એટલે ત્યાં આવે. આખે આખા માંડવીના પોપટા ખાય ને ફોલવાના નો આખે આખો દાણો ખાઈ જાય. અને ખાય કેટલી ઈ એક કુંજરું હોય એટલું કટોરું નાનું બકરા જેવડું કુંજરું બે છે ને તે એટલું તો ઈ ઊંચું હોય. નેટ પર સર્ચ કરવું પડશે બરોબર? કુંજડું. ઈ કુંજરું અને ઈ ઉડે ને તો ઈ વિમાનની ઘોડે પેલા દોડે પછી ઉડે, એટલું તે વજનદાર હોય એવું કુંજરું હોય. આ ઓલા જેવું લાગે છે ખતરો કે ખેલાડી બોલું આવે શું આવે ભૂલાઈ ગયું નામ મને ઈ ટાઈપનું. આગળ તું શું કહેતી હતી એક આગળનું પડે એટલે વાહ બધા પડે એમ. હવે ઘેટા બકરાની જેમ હશે એમ. આગળ ધારો કે કૂવો કે ખાડો હોય તો એક ઘેટું પડે તો પાછળના બધા કેમ પડે હા. એમ પડતું. એટલે મને એ લાગે બધું પક્ષી નહીં પ્રાણી હશે, મને એમ હતું કુંજડું પ્રાણી હશે એમ. કઈ રીતે ઉડે કહેતા હતા? હે હા હું ઈ ધોડે ઉડું હોય ને તગડે ને ખેતરમાં ઉતરે ને તો માંડી ઊભી સિંગ હોય ને તો ઈ હોયા ખેંચી સાસે સાસે અને પોપટો બારો કાઢી અને ખાઈ જાય. ખાઈ જાય. ખેતરમાં કઈ રહેવા જ નથી, ઈ ટોળું ઉતરે ને એટલે. અને કુંજરું એવું પંખી છે કે એનો શાસ્ત્રમાં એનો વખાણ કરેલું છે. શાસ્ત્રમાં કીધેલું છે કે હેત વખાણીએ કુંજળીઓ કેરા, કે 6 મહિને ઈંડા મૂકીને આવ્યા હોય ને તો 6 મહિના કેળે ઈ પાછું ઈ અહીંયા આપણે આવે ને એનું પ્રેસિડેન્ટ કાયમિક માટે અહીં નહીં, મોસમ પૂરી થાય એટલે વિયા જાય. વયા ઈ જાય. કુંજરા પછી જોવાય ન જ્યાં- મળે. ઈ ક્યાંથી આવતો એ તો અમને ખબર નથી, પણ જ્યાંથી એ લોકો ઈ કુંજડા નીકળે ને ઈ ન્યા અમુક કુંજડા જે માદા હોય ને ઈ ન્યા ઈંડા મૂકીને આવી હોય. ઈ ઈંડા અહીંથી ઈ મુંડી મૂકીને આવે અને થોડાક કુંજડા બાકીના ન્યા રહ્યા હોય. ઈ અહીંયા 6 મહિને અહીંથી આવીને પાછા ન્યા જાય ને તો 6 મહિના વયા જાય, એટલા દૂરથી ને આવે છે. તો ઈ 6 મહિને રહે ને તો ઈ જે ઈંડા મૂકેલા હોય ને ઈ ન્યા જાય તે બીજા બચ્ચા કુંજડા હોય ને એને ઈંડા સેવીને એના બચ્ચા કે થઈ ગયા હોય. 6 મહિના કેડે જાય તો ઈ ન્યા જઈને એના બચ્ચાને ઓળખી દે કે આ બચ્ચું મારું છે. આ કુંજડાનો મેન જે ભજનમાં આવે નારાયણ સ્વામીના હેત વખાણીએ કુંજળિયું કેરા, કે 6 મહિને આવી અને બચ્ચાને ઓળખી દે કે આ બચ્ચું મારું છે. ઈ કુંજડા બોલ શું તાર કેવું એ છે? આકાશમાં ઉડે ને તે આમ લાયન જ હોય. લાયન સિવાય ન ઈ આવે. લાયન સિવાય કોઈ કુંજરું હાલે જ નહીં. મોયનું કુંજડું વાય એટલે વાય અરે આમ જો બે લાઈન વાલી જતી હોય ને તો ઈ આમ લાઈન હોય. એમ નહીં એક વાય આગળનું પડે એટલે બાકીના વાયલા પડે એમ. મને પ્રાણીની વાત થાય છે. કુંજડાનો સિસ્ટમ નો આવે. મોયનું કુંજડું હોય ને ઈ સેજ આંકવો મારે ને એટલે ઈ આંકવો આખી લાઈનમાં ઠેઠ સુધી આંકવો નીકળે છે, આંકવો જાયલો થાય. એ ઘણી વાર આપણે રસ્તામાં જતા ને જોતા હોય એટલે એ જ હશે તો એ કુંજડા ઈ ન હોય બધા પક્ષી એમ જ હાલતા હોય, તો કેમ હાલતા હોય? એમ જ ઉડતા આ તો હોય. આખો ઘેરો હોય, એક બે નો હોય કે ચાર પાસે નો હોય, આખો ઘેરો જ હોય. 15 હો કુંદરા હોય, એક એક પસાર હો હોય. કુંજડા હોય એવડી લાઈન હોય. એવડા હોય. રેલગાડીનો ડબ્બા જેવું. રેલગાડીનો ડબ્બો કેમ આંકવો મારે પાટો એટલે ડબ્બો આંકવો જ મારે. એ તો એ આગળ વ્યંજન જેમ હાલે એમ જ હાલવાનું હોય. આને એમ જ મોયનું કુંજડું હોય, જેમ હાલે ને એમ જ વાહેવાળા હાલ્યા હતા. અને આ બાજુ શું આ તમે તોડફોડ શરૂ કરીશ? એ હા રે આ હતો જૂના ઈ તોડ્યા નવા આ કઈ કુંજડા. એકાદો કરવો છે. તે જોઈએ કુંજડા નથી જોયા આમ જો તમે સાંભળું છે કે નથી સાંભળ્યું? નથી સાંભળ્યું. તો હવે ફોન આપો ને તો નેટ પર હું સર્ચ કરું કેવા દેખાય તો હાલે ને પણ હાલે વિડીયો ઉતારવો કે ફોન આપો તને? છે. એટલે તો પૂરો કરો લાવો તો આપણે હા
કરતો ફ્રેન્ડ જો અત્યારે છે ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે તો બહુ મોડું થઈ ગયું, નકર અમે છે ને કોઈ દિવસ 10 વાગ્યા સુધી અમે જાગતા ન હોય. પણ ખબર નહીં આજ તો કાલે રવિવાર છે ને, કાલે વહેલું જ ઉઠવાનું છે, ખબર નથી તમને? વહેલું ભલે ઉઠાણ, તારે ઉઠીને નિશા હોય તો આવે, બાકી મને મારે 8 વાગે હોવાનું છે. તો કાંઈ નહીં, એ વાત તો આપણે તૈયાર થતા વાર નહીં લાગે. પણ કાલની વાત તો પછી કરીએ. પણ પહેલા આપણે છે ને મસ્ત મને એક સવાલ મનમાં ઉઠ્યો છે, આપણે પૂછીએ કે 2025 નું તમારું વર્ષ કેવું રહ્યું? સારું ખરાબ બધું આવ્યો એમાં. સારું કઈ રીતે, ખરાબ કઈ રીતે, એવું કઈ પછી મોમેન્ટ એવું યાદ યાદ ન હોય હોય ને. કે નહીં આ તમારા હારે બહુ ખરાબ થઈ ગયો, આ 2025 મને આ બહુ ખુશ મળી, એવું કઈ ખરાબ એટલે એટલું બધું ખરાબ ન હોય. એમ નહીં, પણ આમ વાત યાદ રહી ગયું એમ જેમ કે નહીં આ વસ્તુ મારા સાથે ખરાબ થઈ એમ. એ વસ્તુ સૌ તમારે વધારે યાદ મનમાં એમ કરીને સંભળાવી દીધું કે આ વસ્તુ મારે હારે બહુ ખરાબ થાય, મને આમ મને આનું ખોટું લાગ્યું ને એમ. અમારે કદાચ હોય તો અહીંયા કદાચ વધી કલાક 2 કલાક હોય, બસ બીજે દી સવાર પાછું હતું એમને થઈ જાય. અને એવું કઈ મોટું કઈક એવું નુકસાની નથી ગયું કે આમ જિંદગી ભર યાદ રહે કે કદાચ હજી યાદ હોય એમ. મને છે ને આ વર્ષે નાના મોટું દુઃખ તો આવ્યા જ કરે એમ. હા ઈ વાત છે. પણ હું સૌથી વધારે હું મિસ કર્યું મેં ખબર છે આ વર્ષમાં 2025 માં આપણે બહુ લગ્ન હતા. જે આપણે ઋષિતાબેનના લગ્ન કર્યા, આપણે અમદાવાદ કાનાના લગ્ન કર્યા, તો બહુ મજા આવી લગ્ન કરવાના. આ વખતે કોઈ લગ્ન છે જ નહીં, મતલબ છે લગ્ન પણ કેવું કે તમે જમીન વયા આવો એમ, ઘરના કોઈ લગ્ન નથી એમ. કાંઈ ને આવતા વર્ષથી શરૂ થાય ને. હા, આવતા વર્ષથી શરૂ બસ થાય. તો પછી. અને હજી આપણી પાસે એક બધા મોકો છે, સરખા ન હોય ને. એટલે લગ્નનો અફસોસ કેમ આપણે થાય કે આપણે રીલ્સ બનાવવાનું, નવા નવા કપડાં પહેરવાનું એમ. તો 15 તારીખે તમે રેડી થઈ જાઓ, રીલ્સ ગોતવા મળો, હાલો હા, જરૂર બનાવવાનું થાય છે આપણે રીલ્સ, બરાબર ને? ગોતી રાખજો. તારે ખોતવાની હોય, મને મારે તો એડિટિંગ કરવું કે રીલ્સ ગોતવી? તું ઘણી વાર રીલ્સ જોતો હોય ને એમાં જોઈ લેવાનું, બીજું શું હોય. તો ચાલો, મારું તમે કહી દીધું. આ મને આ વખતે થયું એમ, બહુ મજા આવી હતી આ વખતે લગ્નમાં. હા યાર, કેવી નિંદર કરે હે. તમારું શું કેવું સંજયભાઈ? તમને શું ગમ્યું 2025 માં? સૌથી વધારે ન ગમ્યું એવું કાંઈ પણ કેવું હોય 2025 વિશે? એને સંજય હીરામાંથી શું હતું તમારે? રોનક જેવું જ હતું તમારે? તો એવું છે. ચાલો, તો બીજું કાંઈ કાલનું એમ કહેતી હતી રવિવારે, કાલે છે રવિવાર, તો અમારે છે ને ઘણું બધું બહાર જવાનું છે. સવારમાં પહેલા વહેલું ઉઠવાનું છે. એક રવિવાર આવે ને જમવાનું કોણ કરે યાર? તમે આપણે નથી કર્યું એટલે આપણે રવિવારે શનિવારે જમવાનું કરી દેવાય, એટલે રવિવારે જેને જ્યાં રખડવું હોય એની રીતે રખડે, મોજ કરે. પણ શનિવારે તમે પણ જોઈ લેજો, આપણે જયારે જમવાનું કર્યું છે આપણે રવિવારે જ કરી નથી કરેલું. રવિવારે કોણે આડા દિવસે જ હોય છે. આપણે લખવું છે રવિવાર કરેલું છે. આપણે તમને લખો એટલે લખીને કે એક કોઈ જમણો રવિવાર સિવાય નથી કર્યું. એવું છે તો કાંઈ નહીં, તો રવિવારે કરજો. પણ કરો એનો વાંધો નહીં, પણ જે કરે ને મતલબ કેવું થાય કે એક તો રવિવાર આવે તો એમ થાય રિલેક્સ ફીલ. 1 કલાક તો કદાચ મોડું ઉઠશું આપણે એમ, એકદમ રિલેક્સ ફીલ થાય એમ. આ તો આપણે કાલ મોડા ઉઠીને તો હાલે એવું છે, પણ આ તો આપણે એક વિશે કામ કરવાનું છે ને, પતાવવાનું છે ને, એટલે આપણે વહેલું જ આવવું છે, એટલે આપણે વહેલા ઉઠવાનું છે. આપણે મોડા ઉઠ્યો તો હાલે એવું જ હતું, એવું કઈ નતું કે વહેલો ઉઠીને ત્યાં જવું પડે એવું છે, એવું તો નથી. બસ તો એવું છે. કાલે અમારે છે ને જમવા જવાનું છે બપોરે, પણ એની પહેલા અમારે છે ને ઘર લેવા જવાનું છે. રસ્તામાં આવે છે અને મમ્મી પપ્પાની હારે છે, અને કેમ કે મમ્મી પપ્પાને લઈ જવાના છે, એટલે આપણે છે ને વહેલા જવાના છે. તો કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં. અમે ક્યાં કોના ઘરે જમવા જવાના છે, કોના ઘરે બેસવા જવાના છે, બધાને તમને મળાવશું. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. છોકરાને મજા એવું લઈ ગયું તમને એ કરતું એવું, મને એવો જ અવાજ આવ્યો છે. એટલે કૃષ્ણા બોલી છે એમ ને? ઠીક, ઓકે. તો કાંઈ નહીં, જો મારો વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે નવી થોડીક કોમેન્ટ કરો ને તો મારો ઉત્સાહ વધે, અને તમારા બ્લોગમાં શું જોવું છે ને એ પણ તમે કોમેન્ટ કરી દેજો. ચાલો, આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.